આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો જુઓ, આ રીતના જે કોલ્ડ ડ્રિંક્સના બોટલ છે ને, આપણે ઘણા બધા ઘરમાં ભેગા થાય તેના ઘણા ઉપયોગ મેં આગળ પણ બતાવ્યા છે. આજે હું તમને બીજો એક સરસ ઉપયોગ બતાવું છું. તેના માટે છે ને આપણે જરાક છરીને ગરમ કરી લેવાની અને આ રીતે જુઓ, તેનો જે નીચેનો ભાગ છે ને તે આ રીતે કટ કરી લેવાનો. જુઓ, હવે જો બંને ભાગ છે ને તેના સરસ તમને બંને ઉપયોગ બતાવું છું. તો જો આની આપણે છે ને માપ તરીકે ઉપયોગ કરી શકાય. જો દાળમાં કે આ રીતે આપણે નાખી દઈએ ને, ચોખામાં ને એમાં તો આપણે સ્ટીલના વાપરતા હોઈએ, પણ દાળમાં આપણી પાસે કંઈ ન હોય ને, આપણે તૂટેલા કપ વગેરે વાપરતા હોય, વાટકી વગેરે, તો આ રીતે પણ વાટકીનો માપ કરીને આપણે રાખી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. અને હવે તેનો જે નીચેનો ભાગ છે ને કટ કરેલો, તેનો ઉપયોગ તમને બતાવું છું. જુઓ, આને આપણે શું કરી શકાય કે આપણે જે મોટા લિક્વિડની આપણે બોટલો હોય કે પછી તેલની મોટી બોટલ હોય ને આપણે આ રીતે નાની બોટલમાં ઠલાવી હોય ને, એટલે કે નાખવી હોય ને તો ઢોળાય. જુઓ, એમને એમ ના થાય, પણ આ બોટલને તમે આની અંદર નાખી દેશો તો સરસ આપણે આવી જશે. અને આ રીતે આપણે જો તમને પાણીને નાખીને બતાવું છું, જરાય નીચે ટીપું ઢોળાશે પણ નહીં. અને સરળતાથી આપણે કદાચ ઘાસલેટ કેરોસીન વાપરતા હોઈએ તો તે નાખી શકાય, કે ઘણી બધી વસ્તુઓ આ રીતે બીજા બોટલમાં સરળતાથી ભરી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે નાના મોટા શર્ટ હોય ને ઘરમાં, તો આપણે ટૂંકા થઈ ગયા હોય બાળકોને, કે જૂના થઈ ગયા હોય, તેનો કલર ડલ થઈ ગયો હોય, તો પહેરતા ના હોય, તો તેના તમને એક સરસ ઉપયોગ બતાવું છું. ખૂબ જ આપણને કામ આવશે કિચનમાં. તો જો આપણે શું કરવાનું, એક ડીશ લઈ લેવાની મોટી, અને આ રીતે છે ને શર્ટનો જે ઉપરનો ભાગ છે ને બટનવાળો, એની ઉપર આ રીતે ડીશને રાખી અને આપણે ડીશની ગોળાઈ આપણે આ રીતે કટ કરી લેવાની. જુઓ, આ રીતે આપણે પ્લેટ રાખીએ ડીશ, તો આપણને કટ કરતાં ફાવે. તો આ રીતે ગોળ આકારમાં અહીંયા આપણે શર્ટને કટ કરી લેવાનું. જુઓ, આ રીતે હું તમને વિડીયોમાં બતાવું છું ને, એ રીતે તમારે કોઈ પણ થાળી લઈ, ડીશ લઈને આ રીતે કટ કરી લેવાનું. અને જુઓ, ત્યાર પછી આપણે શું કરવાનું, આ છે ને ઉપરનો ભાગ આપણે આખું ખુલી જશે. જુઓ, તો હવે ઉપરનો ભાગ બટનવાળો છે ને, અને નીચેના ભાગની ઉપર આ રીતે ઊંધું રાખી દેવાનું. જુઓ, બસ આપણે ઊંધું રાખીને ફક્ત કંઈ કરવાનું નથી, આપણે એક સોય દોરો લઈ લેવાનું, અને મશીન હોય તો તમે મશીન ઉપર પણ કરી શકો. અહીંયા મેં સોય દોરો લઈ અને આ રીતે સિલાઈ મારી લીધી છે. જુઓ, અહીંયા જુઓ મેચિંગ દોરાથી કર્યું છે એટલે દેખાશે ને. હવે આપણે છે ને આ રીતે સિલાઈ થઈ જાય તો આપણે તેને સીધું કરી નાખવાનું. જો આ રીતે આપણે એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે જુઓ, કવરની જેવું આપણે બની ગયું છે. આમાં તમે ઘણી બધી વસ્તુઓ રાખી શકો, અને ઉપરથી બટન છે એટલે આપણે બંધ પણ કરી શકાય. તો હું અહીંયા તેનો ઉપયોગ છે ને આ રીતે જે આપણી ડીશ હોય છે ને, કાચની હોય કે આ રીતે ફાઈબરની હોય કે પછી તમારે નવી સ્ટીલની હોય, જુઓ આ રીતે આપણે છે ને એમને એમ ક્યારેક વાપરતા હોઈએ, કોઈ આપણે લગ્ન પ્રસંગમાં કે કોઈ મહેમાન આવે ત્યારે કાઢતા હોઈએ, પણ એમને એમ આપણે રાખીએ ને તો તૂટી જવાની કે ગંદી થવાની બીક રહેશે. જુઓ, અને આ રીતે આમાં તમે રાખશો ને તો ઘણી બધી ડીશ આવી ગઈ છે. જુઓ, મેં મોટી પણ રાખી છે અને નાની પણ આમાં સેટ છે એટલે આખું નાની પણ રાખી દીધી છે. અને બાઉલ છે એમાં, તો બાઉલ પણ આવી ગયું છે. નાનકડા શર્ટથી કેવું સરસ આપણે બન્યું છે. તમે મોટા શર્ટનું પણ આ જ પ્રોસેસથી બનાવી શકો, અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે. ફક્ત આપણે ગોળાઈમાં એક સિલાઈ જ મારવાની છે અને કટ કરવાનું છે. તમે જોયું ને, તો આ આઈડિયા ખૂબ જ સરસ છે. તમે ટ્રાય કરીને જોજો, અને સારું લાગે તો લાઇક કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જુઓ, કેવું સરસ બનીને તૈયાર થયું છે. અને આપણે ગમે ત્યાં રાખીએ તો તેમાં ઢોળ પણ નહીં આવે અને કોઈ જીવાત વગેરે પણ અંદર જાય નહીં. જુઓ, ત્યાર પછી જો આ રીતના આપણે ચેન ખોટા કે પછી પહેરીએ ને સોનાના, કે તો શું થાય કે તેમાં છે ને તેની જે બંધ કરવાની ક્લિપ હોય છે ને, આપણે ક્યારેક તો ખુલી જવાની બીક રહે, અથવા તો પછી છે ને વાળમાં ફસાઈ જતી હોય છે. નાની બાળકીઓને તો વાળમાં ખૂબ જ પાછળ ખુલ્લા રાખીએ ને તો ફસાઈ જાય, એમાં પિન આવી જાય ને આપણે વાળ ખેંચાય અને તૂટી પણ જાય. તો તેના માટે આ રીતના સેલો ટેપનો એકદમ નાનકડો પીસ લઈ લેવાનું અને તેને છે ને કવર કરી લેવાય. જો આ રીતે પિન ઉપર બંધ કરવાની ક્લિપ હોય છે ને, એને આગળ ફરતે ગોળ ફરતે વીંટાળી દેવાય. જુઓ, તો એ એકદમ સરસ આપણે પેક થઈ જાય, ખુલશે પણ નહીં, અને બે ફાયદા થશે. વાળમાં પણ આપણે ભરાય નહીં. જુઓ, અને આ રીતે હોય એટલે દેખાય પણ નહીં કોઈને કે આપણે લગાવી છે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યાર પછી જો આ રીતના આપણે ઓશિકાના કવર આપણે છે ને ઘણા બધા એમને એમ ક્યારેક અહીંથી જરાક અમથા ફાટી ગયા હોય કે પછી આપણે ના વાપરતા હોય, એમને એમ પડ્યા હોય ને, તો તેનો એક સરસ ઉપયોગ આપણે કરી શકાય. જુઓ, આ રીતે એક મેં જૂનું ઓશિકાનું કવર લઈ લીધું છે. આ એકદમ ઢીલું ને એવું થઈ ગયું છે, થોડુંક ફાટી પણ ગયું છે, એટલે હું વપરાશ નથી કરતી. તો આપણે છે ને આ રીતે એક જૂનું હેંગર લઈ લેવાનું. જુઓ, કપડાં રાખતા હોય ને એ રીતના હેંગર હોય ને આપણી પાસે, સ્ટીલનું પણ ચાલે અને પ્લાસ્ટિકનું પણ ચાલે. અને આ રીતે છે ને ઉપરની ભાગે રાખવાનું, ખુલ્લું હોય છે ને ઓશિકાનું કવર, ત્યાં રાખી અને આપણે સિલાઈ પણ કરી શકાય. અહીંયા હું સેફ્ટી પિન લઈને તમને બતાવું છું. જુઓ, આ રીતે 2-3 સેફ્ટી પિન આપણે લગાવી દેવાની એટલે પેક થઈ જાય. આપણે સિલાઈ કરીએ ને સોય દોરાથી તો પણ પેક થઈ જાય. જુઓ, ટાંકા મારી લેવાના, તો આ રીતે એક સરસ તૈયાર થઈ જાય. જુઓ, અહીંયા હું સ્ટેપલર પિન મારીને પણ બતાવું છું, તમારે આ પણ કરી શકાય, પણ આપણે ટાંકા મારીએ એટલે સરસ રોજ ઉપયોગમાં લઈ શકાય. જુઓ,
હવે આપણે છે ને બાળકોના રૂમમાં આ રીતે દરવાજાની પાછળ લગાવી દેવાય કે તમે કિચનમાં પણ કઈ વસ્તુ બીજી રાખવી હોય તો લગાવી શકો. જુઓ હવે જુઓ એમાં આપણે છે ને આ રીતના નાના બાળકો ઘરમાં હોય ને તો એમના કપડાં નાના નાના હોય ને તો એમાં આ રીતે ભરી શકાય. જુઓ આપણે મેલા ભરવા હોય તો મેલા પણ ભરી શકાય ને ધોયેલા પણ ભરી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો કમેન્ટ કરજો.